તો સવારમાં આવી ગયા છે ગામમાં અને લોટરી જોઈન કરવા હું જઈ લોટરી જોઈન કરીને પછી અમે જઈશું અમારે જે મકાઈ કાઢવાની છે ત્યાં લોટરી મારવા. હું આવી ગયો છું ખેતર અમારી જે ઝૂંપડી બાંધેલી છે ત્યાંથી હવે હું નીકળું છું. આ છે અમારો ઝૂંપડીથી રોડે લગીને જવાનો છેડો. તો રોડ નજીક પહોંચી ગયો છું અને એક બાઇક વાળો ભાઈ આવે છે એટલે હું ઉભો રહ્યો છું અહીંયા આગળ. બાઇક વાળા ભાઈ જતા રહેશે તો હું ટ્રેક્ટર ચડાવી દીધું છે ઉપર રોડ ઉપર ને સામે દેખાઈ રહ્યા છે બે વાસેડા, બે જોડે જ આવે છે. આ છે ખેતર જે અમારું લોટરી મારવાની છે અને આ મકાઈ કાઢવા જેવી તો નથી પણ અંદરથી બે ભાગ પડી ગયા, નાના મોટા પેલો લોટરી મારવાનું. દેખામાં તો મકાઈ સારી છે, કાઢે જેવી નથી પણ છેડે સારી લાગે છે અને અંદર વચ્ચે ખેતરની બધી નાની મોટી પેલા સારી નથી એટલે કાઢી નાખીએ છીએ. મકાઈ છે સારી અને ઘૂંટણ આવે છે એમને પણ. તો અમારું ખેતર થઈ ગયું છે અડધા પર છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. હવે ફાઇનલી અમારું ખેતર વાગી ગયું છે લોટરી. જોઈ શકો છો પહેલાં મકાઈ કેવી રીતે હમણાં એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને ટ્રેક્ટર ઊભું રાખીને એક વિડીયો બનાવ્યો.